નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના અરણી વારસિયા રોડ ખાતેથી એમજીવીસીએલના બોર્ડ સાથેની કારમાં સ્કૂલ વર્દી કરતા ચાલકને રોકવાનો વડોદરા યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખે પ્રયાસ કરતા કાર ચાલકે કાર તે ઉપર ચડાવવાની કોશિશ કરી। વડોદરા શહેરના અરણી વારસિયા રોડ ખાતે એમજીવીસીએલ લખેલ ઇકો ગાડીમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની વર્દી મારવામાં આવી હતી, ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરાતા ઇકોના ડ્રાઈવર દ્વારા પવન ગુપ્તા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તેમ છતાં પણ પવન ગુપ્તાએ કારને રોકાવી તપાસ કરતા જણાવ્યું હતું કે કાર ચાલકના પિતા એમજીવીસીએલમાં જોબ કરતા હોવાનું જાણવા મળ્યું, પરંતુ આ ગાડી એમજીવીસીએલમાં વર્દી કરે છે કે કેમ તે તપાસનો વિષય છે। સાથે જ આ ગાડીનો ઉપયોગ એમજીવીસીએલમાં શાના માટે કરવામાં આવે છે તે અંગેની તપાસ થવી જોઈએ। હાલમાં પવન ગુપ્તાના અહેવાલને પગલે વારસિયા પોલીસે કારને કબજે લીધી છે અને તપાસ હાથ ધરી છે। વધુમાં સમગ્ર મામલે પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે આ જ રીતે વડોદરા શહેર જુદા જુદા વિસ્તારમાં ખાનગી વાહનોમાં જુદા જુદા કોર્પોરેશનના ડોક્ટર, વકીલ, પ્રેસના સિમ્બોલ વાપરી ગાડી ચલાવવામાં આવતી હોય છે, જેનો કોઈ પુરાવો હોતો નથી। ત્યારે આવો ગાડીઓ અંગેની તપાસ થવી જોઈએ અને આવા વાહનો પર રોક લગાવવામાં આવે। વડોદરા શહેરના અરણી વારસિયા રોડ પર એક ઇકો ગાડી કે જેના આગળ એમજીવીસીએલનું બોર્ડ લાગેલું હતું અને એક ગાડીના અંદર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ બેસેલા હતા, ત્યારે અમારી નજરે ગાડી પર પડતા અમે ગાડી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કારણ કે એમજીવીસીએલનું બોર્ડ મારીને સ્કૂલની વર્દી ગાડી મારતી હોય એ ઇલીગલ કહેવાય। ત્યારે જ્યારે અમે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ગાડીના ડ્રાઈવર દ્વારા અમારા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સદનસીબે અમે બચી ગયા અને પછી અમે ગાડીને રોકી। જ્યારે ગાડી રોકી ત્યારે ગાડી રોક્યા પછી અમને જાણ થઈ કે એ ગાડીનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર કોઈ એમજીવીસીએલમાં જોબ નથી કરતો, પરંતુ એના ફાધર એમજીવીસીએલમાં જોબ કરે છે અને એ જે ગાડી એમજીવીસીએલની છે એ ગાડી એમજીવીસીએલમાં ચાલે છે કે નહીં એના કોઈ પણ પુરાવા એમના પાસે હતા નહીં। ત્યારે અમે પોલીસને જાણ કરીને ડ્રાઈવરને અને ગાડીને પોલીસમાં જમા કરાવી અને જે પણ વિદ્યાર્થીઓ ગાડીમાં બેઠા હતા એમને સુવ્યવસ્થિત રીતે બીજી ગાડીમાં એમના ઘરે મોકલવામાં આવ્યા। પણ સૌથી મોટી વસ્તુ એ છે કે આવી રીતે આજે એમજીવીસીએલનું બોર્ડ મારીને સ્કૂલની વર્દી મારવામાં આવી રહી છે। આવી જ વડોદરા શહેરના અંદર અનેક ખાનગી વાહનો છે કે જે ઓન ડ્યુટી VM3, ઓન ડ્યુટી VMSS, ઓન ડ્યુટી GB લખીને અને કામ કરતા હોય છે। ત્યારે આજે વિદ્યાર્થીઓ છે આવનાર દિવસોના અંદર કોઈ ગેરકાનૂની વસ્તુઓ કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ આવા બોર્ડ મારીને થતા હોય તો એનું જવાબદાર કોણ અને આ ગાડીઓ હકીકતે પાલિકાની છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે, એવા પગલાં કમિશનર દ્વારા અને પોલીસ દ્વારા લેવામાં આવે એવી માંગ પણ અમારા દ્વારા કરવામાં